નમસ્કાર, ન્યૂઝ કેપિટલની સાથે હું છું સોનલ। વિગતવાર સમાચારોની વાત કરીએ તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। તો વિગતવાર સમાચારોની વાત કરીએ તો દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। સમયથી પહેલા કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું પહોંચ્યું છે। કેરળ મણિપુરમાં ચોમાસાની તોફાની શરૂઆત થઈ છે। શહેરના રસ્તા પર જળભરાવ પણ જોવા મળ્યો છે। રહેણાંક સોસાયટીમાં પાણી ભરાવા લાગ્યા છે તો વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ભરાવા લાગ્યા છે। સમયથી પહેલા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। કેરળ મણિપુરમાં ચોમાસાની તોફાની શરૂઆત થઈ છે। આ વખતે ચોમાસું વહેલા આવશે તેવી આગાહી હવામાને વ્યક્ત કરી છે। શહેરના રસ્તા પર જળભરાવ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। ત્યારે થોડી હવે ગરમીમાંથી લોકોને રાહત મળશે। રહેણાંક સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। તો અસહ્ય ગરમી બાદ ચોમાસાની તોફાની શરૂઆત થઈ છે। દેશમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે। હવે સમગ્ર દેશવાસીઓને ગરમીથી થોડી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ વખતે સમય પહેલા દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। આ સાથે દેશવાસીઓમાં પણ એક ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। તો દેશમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક શહેરોમાં વરસાદી પાણી ભરાયા છે। અનેક શહેરોમાં વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। તો અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે વરસાદની એન્ટ્રી બાદ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। सी में देखेंगे या केरला में देखेंगे आप, बहुत बड़ा क्लाउड पैच दिख रहा है जहां से कंटिन्यूज आपको जो हमारा जितना भी मानसून का कंडीशंस था आज सेटिस्फाइड है। रेनफॉल तो खैर काफी दिनों से वहां हो रहा है, बिन फेयरली वाइड स्प्रेड टू वाइड स्प्रेड, बिन 50 से इवन 100% स्टेशन रेनफॉल रिपोर्ट कर रहे हैं वहां पे। और उसके साथ ही हैवी टू वेरी हैवी बिन 12 सेंटीमीटर से ज्यादा भी रेनफॉल हो रहा है वहां पे। और जो वेस्टर्ली की स्ट्रेंथ है वो अप टू 4.5 किलोमीटर है और लो लेवल में विंड काफी स्ट्रांग है। इसको मद्देनजर रखते हुए सारी कंडीशन सेटिस्फाई होने के बाद हमने केरला में आज मानसून एडवांस किया है। इसके अलावा जो दूसरा पार्ट किया है मैं आपको इस पिक्चर्स के माध्यम से समझाना चाहूंगा। जैसे मानसून का पैटर्न आपको दिख रहे हैं, ये आपका नॉर्मल पोजीशन होता है मानसून का, ठीक है, ऐसे कवर करता है। अभी इसने केरला का हिस्सा कवर किया है, मोस्ट पार्ट ऑफ केरला कर लिया, उसके साथ ही नॉर्थ ईस्ट के काफी हिस्से कवर हो गए हैं। और आने वाले दिनों में हमारा यही अनुमान है 3-4 दिनों में ये तमिलनाडु कर्नाटक के कुछ हिस्से और कवर करेगा और साथ में ही सब हिमालयन वेस्ट बंगाल के और रिमेनिंग नॉर्थ ईस्टर्न स्टेट भी कवर हो जाएगा। देखिए उसमें क्या है, जैसे उसका नॉर्मल डेट 5 जून था वो आज ही हो गया, इसका 1 जून लिखा हुआ है, ये भी 30 को आ गया, ठीक है। उसका रीजन यही था कि जो करंट जो इसकी बिंस हवा का पैटर्न है वो पहले एस्टेब्लिश हो गया। अभी भी कल 2-3 दिनों से कंटिन्यूज स्ट्रॉन्ग जहां से वेस्ट हवाएं चल रही हैं, सौदर्ली हवाएं चल रही है, जहां से आपका बे ऑफ बंगाल से हवाएं चल रही हैं, वही पैटर्न पूरा सेटिस्फाई हो गया। तो अकॉर्डिंगली हमने वहां पे एडवांस किया। મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે। મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે। એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ઇમ્ફાલ નદીના વહેણના કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ પછી વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો છે। હવે વાત કરીશું ગુજરાત માટે કેવું રહેશે ચોમાસું। ગુજરાતમાં 11 દિવસ બાદ ચોમાસાની એન્ટ્રી થઈ છે। સામાન્ય રીતે 15 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે 2024માં સમય કરતા પહેલા ગુજરાતમાં મેઘાની એન્ટ્રી થઈ ચૂકી છે। 10 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે। હવે ગુજરાતને ગરમીમાંથી રાહત મળશે।
30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। केरल में बारिश हो रही है वो मानसून ऑनसेट का फीचर्स है, और साथ में जो नॉर्थ ईस्ट इंडिया में जो बाद में बारिश हुई है साइक्लोनिक स्टॉर्म के बाद, वो मानसून फीचर्स है, जिसके कारण आज 30 मई को केरल और मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया के पार्ट में मानसून ऑनसेट हुआ है। 15 जून का जो नॉर्मल डेट है उससे प्लस माइनस जो 5 दिन होते हैं ये कंसीडर करके मॉडल एरर के साथ चलते हैं, जो गुजरात के ऊपर मानसून प्रोग्रेस होगा। ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી 11 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવી આગાહી કરી દીધી છે। આપણે આઈએમડીની ઓફિશિયલ વેબસાઇટના મેપ દ્વારા આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો દક્ષિણ ભારતમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે કેરળ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે। આપણે જો ઉત્તરી વિસ્તારમાં જઈએ તો 5 જૂન બાદ દક્ષિણ ભારતના આ વિસ્તારોમાં ચોમાસું પ્રવેશે અત્યારે તેવી આગાહી સામે આવી રહી છે। 15 જૂન બાદ મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું પ્રવેશે તેવી અત્યારે આશંકાઓ સામે આવી રહી છે। તેમજ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ 10 જૂનથી 15 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થાય તેવી અત્યારે આશંકાઓ સામે આવી રહી છે। આપણે ધીરે ધીરે જો ઉત્તર ગુજરાત તરફ જતા જઈએ, ઉત્તરી વિસ્તારમાં જઈએ તો મધ્ય ગુજરાતમાં આપણે વાત કરીએ તો 20 જૂનથી 25 જૂનની આસપાસ ચોમાસું શરૂ થાય તેવી આગાહીઓ અત્યારે સામે આવી રહી છે। તેમજ આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 25 જૂનથી 30 જૂનની આસપાસ અત્યારે ચોમાસું શરૂ થાય તેવી આશંકાઓ અત્યારે સામે આવી રહી છે। તેમજ કચ્છ વિસ્તારમાં પણ 25 જૂનથી 30 જૂનની વચ્ચે વરસાદ આવે તેવી અત્યારે આશંકાઓ સામે આવી રહી છે। 30 જૂન પહેલાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જાય તેવી અત્યારે આઈએમડીની ઓફિશિયલ વેબસાઇટના આપણે મેપ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યારે એવી આગાહી સામે આવી રહી છે કે 30 જૂન પહેલાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે તેમ છે। આ વર્ષે ચોમાસું ખૂબ સારું જાય તેવી હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી દીધી છે। ભારેથી અતિ ભારે વરસાદ આ વર્ષે આવવાની અત્યારે આશંકાઓ સામે આવી રહી છે। દક્ષિણ ભારતમાં અત્યારે જોઈએ તો કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તેમજ જેમ જેમ સમય વીતતો જશે, દિવસો વીતતા જશે, 30 જૂન પહેલાં મધ્ય ભારતમાં વરસાદ શરૂ થઈ જાય તેવી આશંકાઓ અત્યારે સામે આવી રહી છે। ગરમીમાં પણ ઘણો ધીમે ધીમે અત્યારે રાહત અનુભવાશે। આગામી 5 દિવસ માટે તાપમાન યથાવત રહે તેવી આગાહી છે, પણ ત્યારબાદ ધીમે ધીમે તાપમાનનો પારો નીચે ઉતરશે, લોકોને રાહત અનુભવાશે અને ધીરે ધીરે 10 જૂન બાદ વરસાદ શરૂ થાય તેવી આગાહી અત્યારે સામે આવી રહી છે। અને વરસાદ આ વર્ષે સારો થાય તેવા સમાચારને લઈ ખેડૂતોમાં પણ આનંદના સમાચાર અને આનંદનો લહેકો અત્યારે છવાઈ ગયો છે। તો ચોમાસાના આગમનને લઈને પરેશ ગોસ્વામીની તોફાની આગાહી 14 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન ધમાકેદાર થશે। ચોમાસાનું આગમન વલસાડથી ચોમાસાનો પ્રારંભ થશે। 14 જૂનથી 25 ઓક્ટોબર સુધી ચોમાસું રહેવાની શક્યતા છે। આ વર્ષે 108% સુધી વરસાદ પડવાનું અનુમાન પણ હવામાને લગાવ્યું છે। તો 1 જુલાઈથી ભારે વરસાદ જોવા મળશે। જુલાઈ મહિનામાં ગુજરાતમાં અતિવૃષ્ટિ પણ સર્જાશે। 24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડી શકે છે। જુલાઈ મહિનામાં રાજ્યમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી। ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। જૂન મહિનામાં વાવાઝોડું આવી શકે છે। આસના નામનું વાવાઝોડું તબાહી મચાવી શકે છે। પંજાબની ખાડીમાં આ વાવાઝોડું ઉદ્ભવશે। 2 થી 8 જૂન વચ્ચે વાવાઝોડાની અસર જોવા મળવાની છે। સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે।
તો આ સાથે ચોમાસા પહેલા એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. ચોમાસુ રોડ અને બગીચા અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ચાલુ ખોદકામ સત્વરે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખોદકામનું બેરિકેડિંગ કરીને મોનિટરિંગ પણ કરવામાં આવશે. આગામી સમયમાં કોઈ ખોદકામ ન કરવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો કેચપીટોની સફાઈનો એક રાઉન્ડ પૂર્ણ થયો છે. કેચપીટોની સફાઈનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. એએમસીના 250 ગાર્ડનનું પણ હવે ચેકિંગ કરવામાં આવશે. ખુલ્લા વીજ વાયરોને પણ હવે કવર કરવામાં આવશે. આજની સ્ટેન્ડિંગની અંદર આગામી ચોમાસું જ્યારે વહેલું આવી રહ્યું છે ત્યારે ખોદકામ ન થાય અને જે પણ ખોદકામ ચાલુ હોય એ પૂરું કરવામાં આવે. જે ખોદકામ થઈ ગયું છે એ પૂરું કરી તેના પર બેરિકેડિંગ લાગે. તદુપરાંત એનું મોનિટરિંગ થાય. નવું કોઈ ખોદકામ ન થાય, નવી કોઈ આરોપણ આપવામાં આવશે નહીં. એની પણ આજની સ્ટેન્ડિંગની અંદર ચર્ચા કરવામાં આવી છે. જે રોડ બની ગયા છે તે રોડ ઉપર જો સ્ટ્રોમ વોટર લાઈનો દબાઈ ગઈ હોય તે સ્ટ્રોમ વોટર લાઈનો આગામી 2 કે 3 દિવસની અંદર આ લાઈનો બધી જ એને ખોલી કાઢવામાં આવશે. પરિણામે વોટર લોગિંગના પ્રશ્નો થાય નહીં અને એ પાણી સરળતાથી તેનો નિકાલ થાય અને એ પાણી તળાવની અંદર પહોંચે એ બાબતની ચર્ચા કરવામાં આવી છે. તમામ કેચપીટોની સફાઈનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજો રાઉન્ડ પણ ટૂંક સમયની અંદર એનો ચાલુ થઈ આ રાઉન્ડ પૂરો કરવામાં આવશે. ચોમાસા પહેલા લોકોની સલામતી માટે મહેસાણા નગરપાલિકા સતર્ક બની છે. તકેદારીના ભાગરૂપે શહેરમાંથી હોર્ડિંગો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે તે એજન્સીઓને મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. જોકે એજન્સીઓએ કમાણીની લાલચમાં હજુ સુધી હોર્ડિંગ્સ નથી હટાવ્યા. ચોમાસામાં તેજ પવન ફૂંકાવાની સંભાવનાને લઈને આ મોટા હોર્ડિંગ ધરાશાયી થવાની પણ સંભાવના છે, જેથી લોકોના જીવ માટે જોખમ ઊભું થયું છે. 40 જેટલા હોર્ડિંગ્સ છે. જે બાબતે નગરપાલિકા દ્વારા જે પણ એજન્સીઓ દ્વારા હોર્ડિંગ આપવામાં આવેલ છે તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જે પણ હોર્ડિંગ ઉપર હોય તો બિલ્ડિંગની ઉપર હોય અને મોટી સાઇઝના હોય તો તમામ રિમૂવ કરવામાં આવે. એ સિવાય તકેદારીના પગલા રૂપે મહેસાણા નગરપાલિકામાં વિસ્તારમાં આવતા આરએનબી હસ્તકની જે એજન્સીઓ છે તેમને પણ જાણ કરવા માટે આરએનબીની સૂચના આપે. જે પણ પવન હવે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, જે પવનની ગતિ છે જે સામાન્ય રીતે 30 થી 40 કિલોમીટર હતી એ 60 કિલોમીટર પ્લસ થઈ રહી છે. આવા સમયે જે સામાન્ય હોર્ડિંગ હોય એ પણ પડવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉમરાત દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. દાંડી દરિયામાં કરંટ પણ જોવા મળ્યો હતો અને ભારે પવન પણ ફૂંકાયો હતો. સાવચેતીના ભાગરૂપે નવસારીના બંને બીચ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય તે માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. 29/5/2024 થી 2/6/2024 સુધી રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારી જિલ્લામાં આવેલ દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓમાં તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવેલ છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે જેનું ધ્યાન રાખવામાં આવે. સાથે સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ વહીવટીતંત્ર દ્વારા પણ આનું ધ્યાન રાખવામાં આવશે, જેથી કોઈ અયોગ્ય ઘટના ન બને. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે નવસારી જિલ્લામાં 52 કિલોમીટર લાંબા દરિયા કિનારે 2 મહત્ત્વના બીચો આવેલા છે, દાંડી અને ઉભરાટ. એ બંને બીચો પર પ્રવાસીના આવવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અત્યારે વેકેશનનો માહોલ છે અને જેને પગલે નવસારીના દાંડી અને ઉમરાટ બીચ ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. એવા સમયે નવસારી જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈને નવસારી જિલ્લા પ્રશાસને નોટિફિકેશન બહાર પાડીને બંને જે દરિયા કિનારા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. માછીમારોને દરિયામાં ન પ્રવેશવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ પ્રવાસી દરિયા કિનારે ન આવે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી.
હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લા પ્રશાસન પણ સતર્ક થયું છે. સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે દરિયા કિનારે ફરવા અને નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે અને બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી. વલસાડમાં માછીમારો 700 જેટલી બોટ ધરાવે છે. કોઈ પણ માછીમારને દરિયામાં માછીમારી ન કરવા જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 29 થી 2 જૂન સુધી એક આગાહી આવી છે કે જેમાં 30 થી 35 નોટ પવન ફૂંકાશે, જેના કારણે હાઈ ટાઈડ થવાની સંભાવના છે. એટલે બીચ ઉપર કોઈ પાણીમાં ઉતરે અને કોઈ દુર્ઘટના ન બને એટલા માટે પ્રિકોશનના ભાગરૂપે થઈને આપણે બંધ કરાવ્યું છે. અને ત્યાં પોલીસ જવાનો પણ તૈનાત કરેલા છે, હોમગાર્ડ પણ છે અને આજની સ્થિતિએ પણ ટોટલ 9 કર્મચારી ત્યાં હાજર છે. સાથે સાથે આપણે બોર્ડ પણ લગાવેલા છે કે ઇમરજન્સીમાં કયો હેલ્પલાઇન નંબર એમને મદદ કરશે. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા લઈશું એક બ્રેક. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો અગ્નિકાંડ મામલે એસીબીની મોટી કાર્યવાહી. રાજકોટ મહાનગરપાલિકામાં એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટીપીઓ સાગઠિયાની ચેમ્બરમાં તપાસ હાથ ધરવામાં આવી. આ સાથે જ ચીફ ફાયર ઓફિસર IV ખેરની પણ ચેમ્બરમાં સર્ચ કરવામાં આવ્યું છે. આરએમસીની ઓફિસોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. એસીબીની તપાસ ટીપી અને ફાયર શાખાના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. એસીબીના સર્ચને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો. એન્ટી કરપ્શન બ્યુરોની 5 ટુકડીઓની રાજકોટમાં તવાઈ ચાલી રહી છે. એમાં રાજકોટ કોર્પોરેશનના તમને હું આ દ્રશ્ય બતાડી રહ્યો છું. એસીબીના અધિકારીઓ અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં રાત્રિના સમયમાં છે. MD સાગઠિયા રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસરની ચેમ્બરમાં અત્યારે દસ્તાવેજનું સર્ચ ઓપરેશન શરૂ છે. રાજકોટના 2 ATPO અને રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ ક્રાઇમ બ્રાન્ચમાં થઈ ચૂકી છે અને હાલ અત્યારે ભ્રષ્ટાચારની તપાસ અત્યારે ચાલી રહી છે. ખાસ એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી દરોડાની કામગીરી શરૂ કરી રહ્યું છે. ત્યારે સીધા જ આ દ્રશ્યો તમે ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો. એન્ટી કરપ્શનના અધિકારીઓ અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં પહોંચ્યા છે અને MD સાગઠિયાની ચેમ્બરમાં સર્ચ ઓપરેશન શરૂ છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, સાગઠિયાની વાત કરવામાં આવે તો TPO સાગઠિયા સૌથી મોટો ભ્રષ્ટ અધિકારી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. સાગઠિયાની વાત કરવામાં આવે તો યુનિવર્સિટી રોડ ઉપર 11 કરોડનો તેનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. 3 પેટ્રોલ પંપનો માલિક આ સાગઠિયા અત્યારે એસીબીના ઝપટામાં પહોંચી ચૂક્યો છે. ગોમટા પાસે 9 થી 10 કરોડની કિંમતનું ફાર્મ હાઉસ છે. ભ્રષ્ટાચારમાં તે રોકડા ન લેતો, ડાયમંડ લેતો તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. આ છે સાગઠિયાની કરતૂત. એસીબી નહીં છોડે કોઈને. રાજકોટમાં એસીબીએ તપાસ તેજ કરી છે અને તમામ ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. વાત છે રાજકોટના તમામ અધિકારીઓની તો કુલ અત્યારે 4 જેટલા અધિકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે આ સમગ્ર ઘટનાની તો કુલ 9 જેટલા આરોપી સમગ્ર ઘટનામાં અત્યારે ધરપકડ થઈ ચૂક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલમ IPC 36 ને પણ ઉમેરવામાં આવી છે. સાથે વાત કરવામાં આવે 4 અધિકારીઓ એટલે કે TPO સાગઠિયા, ATPO મુકેશ મકવાણા, ATPO ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા ઉપર ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી દેવામાં આવી છે. હાલ તો અત્યારે એસીબીએ તમામ તપાસ તેજ કરી છે. ત્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા તેમજ સાગઠિયા બંનેના ઘર ઉપર પણ તવાઈ અત્યારે શરૂ છે. વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો કુલ 27 માસૂમ લોકોના જીવ આ આગમાં હોમાયા છે. ત્યારે સરકારે પણ તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે. સીટ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોની આ કામગીરી અત્યારે સીધા જ તમે લાઈવ જોઈ રહ્યા હતા. રાતભર આ તપાસ શરૂ કરવાની છે. સાથે જે વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો અત્યારે જે એક ડોક્યુમેન્ટ તપાસવામાં એ આવી રહ્યા છે કે સાગઠિયા છે તેને એક પણ ડોક્યુમેન્ટ સાથે ચેડા કર્યા છે કે કેમ તે પણ તપાસ થઈ રહી છે. મહત્વના દસ્તાવેજો તેને પોતાની ઓફિસમાં પણ છુપાયા હોવાની શંકા અત્યારે એસીબીને છે.
કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. ફાયર ઓફિસર આઈવી ખેરની ચેમ્બરમાં એસીબી અત્યારે જઈ રહી છે. સીધા જ લાઈવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ મારફત તમને હું બતાવી રહ્યો છું. આઈવી ખેરની ચેમ્બરમાં અત્યારે એસીબી ઘૂસી ગઈ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, તમામ દસ્તાવેજનું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે. ખાસ કરીને તમામ અધિકારીઓના બેનામી વ્યવહાર અત્યારે તપાસવામાં આવી રહ્યા છે. એસીબીને એ પણ માહિતી મળી છે કે પ્રાઇવેટ પ્રોપર્ટીઓના દસ્તાવેજો પણ તે સરકારી ચેમ્બરમાં રાખતા હતા અને ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ચેમ્બરમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ તમને બતાવી રહ્યું છે. આઈવી ખેરની આ ચેમ્બર છે અને તમામ એસીબીના અધિકારીઓ અત્યારે તમામ તપાસ હાથ ધરી છે. સૌપ્રથમ તેઓ એમડી સાગઠિયાની ચેમ્બરમાં ગયા હતા, તેથી મહત્વના દસ્તાવેજો અનેક કબજે કર્યા અને ત્યારબાદ અત્યારે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ચેમ્બરમાં પણ એસીબી ત્રાટક્યું છે. હાલ અત્યારે એસીબી દ્વારા સમગ્ર કોર્પોરેશનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, એસીબીના અધિકારીઓ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરની ચેમ્બરમાં ઘૂસ્યા છે અને તાત્કાલિક તમામ ડોક્યુમેન્ટની ચકાસણી તેમને શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે જે પ્રમાણે આ કેસમાં કોઈ પણ ચમરબંધીને નહીં છોડવા માટે આદેશ કર્યા છે, ત્યારે સીટે પણ તપાસ તેજ કર્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો પણ પોતાની કાર્યવાહીમાં લાગી ગયું છે. 5 ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે અને તમામ અધિકારીઓની પ્રાઇવેટ પ્રોપર્ટીઓ ઉપર અત્યારે તવાઈ બોલવામાં આવી રહી છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, તે આઈવી ખેર ચીફ ફાયર ઓફિસરની ચેમ્બર છે, તેમાં અત્યારે સર્ચ ઓપરેશન શરૂ છે. હાલ વાત કરવામાં આવે તો તમામે તમામ અધિકારીઓના ઘર પર તેમજ તેમના તમામ બિઝનેસ પર અત્યારે એસીબીની તવાઈ રાત્રિના ચાલી રહી છે અને જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, કોર્પોરેશનની તમામ ચેમ્બરમાં તેમના દસ્તાવેજની ચકાસણી અત્યારે શરૂ છે. જે રીતે રાજકોટના અગ્નિકાંડની વાત કરવામાં આવે તો કુલ 27 જેટલી માનવ જિંદગી આ આગમાં હોમાઈ ગઈ. ખૂબ જ દુઃખદ ઘટના બની. સમગ્ર ગુજરાત શોકમય છે. ત્યારે કોઈ પણ આરોપીને જલ્દી જામીન ન મળે તે માટે થઈને સરકારે પણ આદેશ આપ્યા છે પોલીસ વિભાગને. પોલીસ વિભાગ દ્વારા પણ એવી કલમો દાખલ કરવામાં આવી રહી છે જેથી કરીને તમામને ઝડપથી જામીન ન મળે. ખાસ કરીને આઈપીસી કલમ 36નો ઉમેરો પણ તમામ આરોપીઓ પર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં વાત કરવામાં આવે તો કુલ 9 આરોપીની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે. જે પ્રમાણે સમગ્ર ઘટનાકાંડ સર્જાયો અને જે પ્રમાણે આ જે વાત સામે આવી સમગ્ર અગ્નિકાંડની, તમામ અધિકારીઓ જે પ્રમાણે તપાસ કરી રહ્યા છે, હાલ અત્યારે આઈવી ખેરની ચેમ્બરમાં તપાસ ચાલી રહી છે અને વાત છે સમગ્ર આ અગ્નિકાંડમાં તો અગ્નિકાંડમાં પણ કોઈ પણ અધિકારીઓની સંડોવણી ખુલશે તો તે તમામને છોડવામાં નહીં આવે. એ પછી પીજીવીસીએલ વિભાગ હોય, કોર્પોરેશન વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય, હાલ એક બાદ એક અધિકારીઓના ધરપકડના પણ ભણકારા લાગી રહ્યા છે. ત્યારે એક બાદ એક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આઈવી ખેરની ચેમ્બરનું આ સર્ચ ઓપરેશન સીધું જ અમે તમને લાઈવ બતાડી રહ્યા છીએ. આ લાઈવ દ્રશ્યો છે રાજકોટના. આઈવી ખેરની ચેમ્બરમાં દસ્તાવેજની તપાસણી શરૂ છે. આઈવી ખેરની ચેમ્બરમાં એસીબીને એ પણ માહિતી મળી હતી કે ખાનગી દસ્તાવેજો આ ચેમ્બરમાં ઉપસ્થિત છે અને તેને અત્યારે એસીબી શોધી રહ્યું છે. આઈવી ખેરની ચેમ્બર હોય કે પછી ઠેબાની ચેમ્બર હોય, તમામ ચેમ્બરમાં અત્યારે એસીબીની કાર્યવાહી શરૂ છે. સૌપ્રથમ એમડી સાગઠિયાની ચેમ્બરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ત્યારબાદ અત્યારે આઈવી ખેરની ચેમ્બરમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડમાં એસીબીએ તપાસ તેજ કરી છે. સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયાના ઘરે દરોડા પાડ્યા. એસીબીના અધિકારીઓ સાગઠિયાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દસ્તાવેજોની ચકાસણી પણ અહીં કરવામાં આવી હતી. સમાચારોમાં આગળ વધીશું તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની કાર્યવાહી. સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. બીજે ઠેબાના ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. મિલકત અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરના ઘરે અમે પહોંચ્યા છીએ અને બીજે ઠેબા છે તેનું આ ઘર છે. ત્યાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો હતો. સાથે વાત કરવામાં આવે રાજકોટમાં પેધી ગયેલા અધિકારીઓની એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા છે તેમના મકાન પર પણ દરોડા કરવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એસીબીની કુલ 5 ટુકડીઓ અત્યારે ધામા નાખીને બેઠી છે અને તમામ અધિકારીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે આદેશ કર્યા હતા કે કોઈને પણ છોડવામાં નહીં આવે, એક પણ ચમરબંધીનો અધિકારી હશે તેને પણ છોડવામાં નહીં આવે. સમગ્ર ઘટનામાં 27 માસૂમોના કરુણ મોત નિપજ્યા છે. ત્યારે એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને પણ અત્યારે મુખ્યમંત્રી પ્રયત્ન કરી રહ્યા હોય કે એમના આત્માને શાંતિ મળે તેવું કાર્ય સરકાર કરે. હાલ અત્યારે જે પ્રકારે એસીબીની કાર્યવાહી શરૂ છે, તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સીટ થોડીક ક્ષણોમાં તમામ રિપોર્ટ સરકારને સોંપશે. ત્યારે સૌની નજર આ સીટના રિપોર્ટ પર પણ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. હવે વાત કરીશું ફિટનેસ મંત્રની. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં આજે તમને એક ક્વેશ્ચન કરું કે શું તમે રાત્રે ફળોનું સેવન કરો છો? કરતા હો તો આ ફળોનું સેવન હવેથી ના કરતા. સફરજનને જો રાત્રે ખાવામાં આવે તો તમારી હેલ્થ માટે હાનિકારક નીવડે છે. તેમાં રહેલા ફાઇબરથી તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. કેળા ઇમ્યુનિટી બૂસ્ટર છે, પણ જો તમે રાત્રે તેનું સેવન કરો છો તો શરદી, ઉધરસ અને પાચનની સમસ્યા થઈ શકે છે. સંતરા એ વિટામિન સી થી ભરપૂર છે, પણ રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ના ખાતા, કેમ કે એનાથી તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. ખાવાનો સારો સમય નાસ્તા બાદ એટલે કે 11 થી 1 વચ્ચેનો છે. તો હવે રાત્રે ફ્રૂટ્સ ખાતા પહેલા વિચારજો, કારણ કે તમારા પેટની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા લઈશું એક બ્રેક. તો વિગતવાર સમાચારોની વાત કરીએ તો અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. ટીપીઓ એમડી સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશીની ધરપકડ કરાઈ છે. એટીપીઓ મુકેશ મકવાણાની પણ ધરપકડ કરવામાં આવી છે. ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો આ તમામ અધિકારીઓ છે તેમની ધરપકડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તમામ અધિકારીઓ અગ્નિકાંડમાં સંડોવાયેલા હતા, જે બાદ તપાસ તેજ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે, જેના કારણે તેમની ધરપકડ કરવાનો નિર્ણય કરાયો છે. આ તમામ જે આરોપીઓ છે તેમની સંડોવણી અગ્નિકાંડમાં સામે આવી છે. અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર, જવાબદાર અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ટીપીઓ એમડી સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશીની ધરપકડ કરવામાં આવી છે. કોની ધરપકડ થઈ છે તેમાં ટીઆરપી મોલના સ્ટ્રક્ચરની મંજૂરી. ટીઆરપી મોલના સ્ટ્રક્ચરની મંજૂરી ન લેવાઈ છતાં કાર્યવાહી ન કરી, કાર્યવાહીની જવાબદારી ન નિભાવી હોવાનો આરોપ આ તમામ અધિકારીઓ પર લાગ્યો છે. ગૌતમ જોશીની આપણે વાત કરી રહ્યા છીએ. તેઓ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર છે. તેમની સામે આ આરોપ લગાડવામાં આવ્યા છે. કાર્યવાહીની જવાબદારી નિભાવી ન હોવાનો આરોપ ગૌતમ જોશી પર લગાડવામાં આવ્યો છે, જે બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. રોહિત વિગોરા સ્ટેશન ઓફિસર છે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના. તો તેમના પર આરોપ છે ફાયર એનઓસી વગરના સ્ટ્રક્ચર પર કોઈ કાર્યવાહી ન કરી હતી તેમણે, અને ત્યારબાદ લાંબા સમયથી કાર્યરત હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. કાર્યવાહીની જવાબદારી હોવા છતાં પણ તેઓ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન કરવામાં આવી, જે કારણે રોહિત વિગોરાને ધરપકડ કરવામાં આવી છે. પહેલા આ તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને ત્યારબાદ તે લોકોની અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી. અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના 2 પૂર્વ પીઆઈની ધરપકડ થઈ શકે છે તેવી શક્યતા છે. પીઆઈ વીએસ વણજારાની ધરપકડ થઈ શકે છે.
તો પીઆઈ જેવી ધોળાની પણ ધરપકડ થઈ શકે છે. ગાંધીનગર ખાતે બંનેના નિવેદન લેવામાં આવી રહ્યા છે. બંને પીઆઈને સીઆઈટી રાજકોટ લાવી શકે છે. એસઆઈટી દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી શકે છે. પીઆઈ જેવી ધોળાની પણ એસઆઈટી ધરપકડ કરી શકે છે. ગાંધીનગર ખાતે બંનેના નિવેદન લેવામાં આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડની વધુ એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોનના રિનોવેશનનો આ વિડીયો છે જે સામે આવ્યો છે. આગ લાગી તે પહેલા ચાલતું હતું રિનોવેશનનું કામ, જેનો વિડીયો હાલ સામે આવ્યો છે. તો આ રિનોવેશનનો વિડીયો છે જે આગ લાગી પહેલાનો છે. રિનોવેશન આ ગેમ ઝોનમાં કરવામાં આવતું હતું તેનો આ વિડીયો હાલ સામે આવે છે. આગ લાગી તે પહેલા રિનોવેશનનું કામ આ ગેમ ઝોનમાં ચાલતું હતું. આ તમામ દ્રશ્યો તમે જોઈ શકો છો. જે પ્રકારે ગેમ ઝોનમાં આગ લાગી તે પહેલા રિનોવેશનનું કામ ચાલતું હતું, તો તેનું જ કારણ હોઈ શકે કે આ ગેમ ઝોનમાં આગ લાગી હતી. અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 3 પેટ્રોલ પંપ, 6 શાળા અને હોટેલ સહિત 14 એકમો સીલ કરવાનો નિર્ણય કરાયો છે. કુવાડવા રોડ પર પેટ્રોલ પંપ અને પરફેક્ટ ઓટો સીલ કરવામાં આવી છે. તો રેલનગરની 2 અને કોઠારિયાની 2 શાળાને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાની 18 ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી છે. અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહીનો દેખાડો કરવામાં આવ્યો. ફાયર એનઓસી વગરના 3 મોટી બ્રાન્ડના એકમોને સીલ કરવામાં આવ્યા. તો ક્રોમા ઇલેક્ટ્રોનિક સ્ટોર અને ઝુડિયો સ્ટોર સીલ કરવામાં આવ્યું છે. રાયપુર દરવાજા સ્થિત અંબિકા ફટાકડા ટ્રેડર્સને પણ સીલ કરવાનો નિર્ણય કરાયો. અમદાવાદ ફાયર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી અહીં હાથ ધરવામાં આવી. રાયપુર નજીકની વિવેકાનંદ કોલેજ પણ સીલ કરવામાં આવી છે. એસ્ટેટ વિભાગ દ્વારા 13 જેટલી શાળા કોલેજો અને 30 જેટલી હોસ્પિટલોને પણ સીલ કરાઈ છે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી આ તમામ એકમોને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સુરતમાં ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. વેસુના ડ્રિફ્ટ ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. ફાયર સેફટીનો અભાવ હોવાથી કાર્યવાહી કરવામાં આવી. સુનય પચ્ચીગર, મિનેશ પટેલ અને હિતેશ પટેલ સામે ગુનો નોંધાયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 8 ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફાયર સેફટીને લઈને સુરત ફાયર વિભાગ સતર્ક બન્યું છે. તરસાડી, કોસંબાની દુકાનોમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. ફાયર વિભાગ દ્વારા દુકાનો સીલ કરવામાં આવી હતી. ગઈકાલે પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી ફાયર સેફટીની યોગ્ય સમજણ આપવા માટેની માંગ આ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. જાનહાનિ નહીં થાય એ માટે સરકાર જ્યારે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે તરસાડી અને કોસંબાની અંદર પણ એની અમલીકરણ કરીને ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરીને દુકાનો અને શોપિંગ મોલોમાં સીલ મારવાની શરૂઆત થઈ છે. ત્યારે નાના વેપારીઓમાં ફફડાટ છે અને સેફ્ટી માટેના જે રેગ્યુલેશન્સ, જે નિયમો છે એની એમને જાણ નહીં હોવાથી મૂંઝવણમાં છે અને બધાની દુકાનો બંધ છે. ત્યારે આજે તરસાડી નગરપાલિકા ખાતે તરસાડી કોસંબાના લગભગ 200 જેટલા વેપારીઓ અહીંયા બેઠક કરવા આવ્યા હતા. એમની જોડે ચર્ચા કરી, અધિકારીઓ જોડે ચર્ચા કરીને એમાં સુખદ જલ્દી નિકાલ આવે એ પ્રકારના પગલાં ભરવા માટેની મેં વિનંતી કરી છે. ભાવનગરમાં ફાયર વિભાગની કાર્યવાહી કરવામાં આવી છે. કૃષ્ણા ઝુલા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટી અને એનઓસી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. ફાયર સેફટીને લઈને શહેરમાં સતત 5 દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ એકમોમાં ફાયર એનઓસી મામલે કાર્યવાહી કરવામાં આવી.
અગ્નિકાંડ જેવી ઘટના કેશોદમાં ન સર્જાય એટલા માટે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી અને પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાયિક એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી અને તમામને ફાયર એનઓસી સહિતની શરતોના પાલન અંગે નોટિસ પણ આપવામાં આવી. કેશોદ શહેરી વિસ્તાર માટે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અન્ય 7 સભ્યોની એક ટીમ સમિતિ બનાવવામાં આવેલી છે. આ સમિતિએ શહેરી વિસ્તારના જે રેસ્ટોરન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, ગેમ ઝોન છે તેની સ્થળ તપાસ કરી અને જો તેઓ ફાયર એનઓસી કે બીયુ પરમિશન લેવાપાત્ર થાય છે તો તેમને બીયુ પરમિશન માટેની કાર્યવાહી કરવાની રહે છે. તો આ બાબતે કેશોદ નગરપાલિકાની જે સમિતિ રચાયેલી છે તે સમિતિએ આજ રોજ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ફર્નિચર મોલ અને પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી અને જેઓ ફાયર એનઓસી લેવાપાત્ર છે અને ફાયર એનઓસી નથી લીધી તે બાબતની નોટિસ આપવામાં આવેલ છે. પોરબંદરમાં ફાયર સેફટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી. શહેરમાં 5 ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે. એનઓસી ન ધરાવતા ક્લાસીસ સીલ કરાયા છે. નોટિસ આપ્યા બાદ પણ આ કામગીરી શરૂ કરવામાં આવી તો ફાયર ટીમ અને નગરપાલિકાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી. સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર અને હાલમાં રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એના અનુસંધાને મળેલ માર્ગદર્શિકા અનુસાર પોરબંદર નગરપાલિકાની ટીપી શાખા, એન્જિનિયર શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત રીતે સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ જેટલી બિલ્ડિંગો છે જેમાં શૈક્ષણિક બિલ્ડિંગ હોય, એજ્યુકેશનલ પર્પઝ માટેની, આ સિવાય કમર્શિયલ હોય, એ તમામ બિલ્ડિંગોનો સર્વે કરી અને જ્યાં જ્યાં ફાયર એનઓસી નથી અથવા તો સરકાર માન્ય બીયુ પરમિશન ન હોય તે તમામને સીલ કરવા માટેની કાર્યવાહીનો આરંભ કર્યો છે. આજ રોજ અમે અંદાજિત 5 થી 6 ટ્યુશન ક્લાસીસ કે જ્યાં ફાયર ઇક્વિપમેન્ટ અથવા ફાયર એનઓસી નથી તેને સીલ કર્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા લઈશું એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો અમરેલીમાં સરકારી કર્મચારીઓના માથે જીવનું જોખમ તોણાઈ રહ્યું છે. મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પોલીસ વડા સહિતની કચેરી ફાયર સેફટી વિના ધમધમી રહી છે. કચેરીઓમાં ફાયર સિલિન્ડર એક્સપાયર થયેલા હોવા છતાં રિફિલ નથી કરવામાં આવ્યા. સરકારી કચેરીઓ સામે ફાયર વિભાગ કૂણું વલણ દાખવી રહ્યો હોય તેવા લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. જે સરકારી તંત્ર સીલ મારે છે એ નગરપાલિકા બિલ્ડિંગ હોય, એસપી ઓફિસ બિલ્ડિંગ હોય, બહુમાળી ભવન હોય, સિવિલ હોસ્પિટલ હોય કે કોર્ટ કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, આવી કોઈ પણ કચેરીમાં ફાયર સેફટીની સુવિધા નથી. તો પહેલાં એ કચેરીઓને તો સીલ કરો, એ કચેરીઓને તો પહેલાં ફાયર સેફટીની સુવિધા કરો, પછી ગામને સીલ મારો. આ રીતે જે રીતે અણઘડ રીતે આવી જાહેર સંસ્થાઓને સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે તેનીથી પબ્લિક ખૂબ જ હેરાન થઈ રહી છે. આ સરકાર ઢાક તારા અને ઉઘાડ મારા આ વિચારો સાથે 30 વર્ષથી કામ કરી રહી છે. સરકારી ઓફિસોમાં કોઈ સુવિધાઓ ન હોય, કોઈ સિક્યોરિટીના સાધનો ન હોય, તેમ છતાં પણ નવા બિલ્ડિંગો તાજેતરમાં બનાવ્યા હોય અને ફાયરની સુવિધા ન હોય ત્યારે આ સરકાર એમના કચેરીઓ સીલ કરવાને બદલે લોકોના મકાનો, કોમ્પ્લેક્સો, મલ્ટીપ્લેક્સ સિનેમાઓ, બેંકોને સીલ કરવા નીકળી પડી છે. ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, સિનેમાઘરો હોય, મોટા મોલ હોય કે જ્યાં પબ્લિકનો મેળાવડો વધારે પ્રમાણમાં થતો હોય, આવા બિલ્ડિંગોને પહેલાં પ્રાધાન્યતા આપી આઈડેન્ટિફાય કરી અને આ બિલ્ડિંગોની અંદર પૂર્વે જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને અત્યારે સીલિંગની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જે ક્રાઇટેરિયામાં આવતી સરકારી કચેરીઓ છે તે તમામની અંદર પત્રવ્યવહારથી જાણ કરવામાં આવેલી છે અને ઘણી બધી કચેરીઓની અંદર ગ્રાન્ટથી લઈ અને ટેન્ડરિંગની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવેલી છે અને તે બાબતે જે તે કચેરીનો સંપર્ક કરી અને શું પ્રક્રિયા છે તે આપ જાણી શકો છો. રાજકોટની અગ્નિકાંડ ઘટના બાદ અમરેલી જિલ્લાનું તંત્ર છે તે સફારું લાગ્યું છે અને અમરેલી જિલ્લાની હોટલો હોય કે સિનેમા ઘર હોય કે ઓફિસો ઘર હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હોટલોમાં જે ફાયર સેફટીને લઈને છે તે અને એનઓસીને લઈને સીલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી તો અમરેલીની જે બહુમાળી ભવન આવેલું છે ત્યાં અત્યારે લગભગ 30 થી 35 જેટલી ઓફિસો આવેલી છે. નાયબ પોલીસ અધિક્ષકની કચેરી આવેલી છે, વન વિભાગની કચેરી આવેલી છે, જિલ્લા અધિકારીની કચેરી આવેલી છે. આ તમામ કચેરીઓ આવેલી છે
પણ અહીંયા જ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. ને આમ જોઈએ તો અમરેલી જિલ્લાની ઓફિસોમાં ખાટલે ખોટ હોય તેવી પરિસ્થિતિ જિલ્લાની કચેરીઓમાં જોવા મળી રહી છે. ને આમ જોઈએ તો અમરેલી જિલ્લામાં છે તે અત્યારે લગભગ તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે પછી બહુમાળી ભવનની કોઈ પણ ઓફિસ હોય ત્યાં ફાયર સેફટીની અભાવ જોવા મળી રહ્યો છે. ને આપ જોઈ શકો છો કે ઉપર દિવાલો છે તેમાં પણ છે તે ગાબડા પડી ગયા છે અને લોકો છે તે રાહદારીઓ છે પસાર થતા હોય છે, પણ અહીંયા જ કોઈ સેફટીનો અભાવ નથી. ને આપણે એક બીજું કેમેરામેનને કહીશ કે અહીંયા જે ફાયર વિભાગ દ્વારા જે બોટલ લગાવવામાં આવી છે તેમની બોટલમાં જ એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે. અને આપ જોઈ શકો છો કે આ એક્સપાયરી ડેટ છે તે 2022 થી 2023 સુધીની મારવામાં આવી છે. ત્યારે અત્યારે 2024 ચાલી રહ્યું છે, પણ અત્યારે આમ જુઓ તો અમરેલી જિલ્લાની તમામ ઓફિસોમાં છે તે અત્યારે ફાયરની સેફટી જોવા નથી મળતી. ને તંત્ર છે તે હોટલો હોય કે અન્ય જગ્યાએ છે તે પોતે સુરાપુરા પુરવાર થતું હોય છે, પણ અમરેલી જિલ્લાની ઓફિસો છે ત્યાં જ અત્યારે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી. નર્મદા જિલ્લામાં ન્યૂઝ કેપિટલના અહેવાલની અસર જોવા મળી. ફાયર સેફટીના અભાવ મુદ્દે પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો. ફાયર સેફટી મુદ્દે કલેક્ટર જિલ્લા કચેરીઓને આદેશ કરવામાં આવ્યા છે. કચેરીઓમાં ફાયર સિલિન્ડર રિફિલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. અત્રેના જિલ્લા સેવા સદનમાં કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા તિજોરી અધિકારી, માહિતીની કચેરી, શ્રમ આયુક્તની કચેરી, ત્યાર પછી વિવિધ પ્રકારના વિભાગોની ઉદ્યોગ વિભાગ વગેરે કચેરીઓ આવેલી છે. અત્રેના ફર્સ્ટ ફ્લોર ઉપર કલેક્ટર કચેરીનું તમામ ઓફિસીસ છે, જેમાં તમામ ફાયર એક્સટિંગ્વિશર છે એ બધા લેટેસ્ટ અપડેટ થયેલા છે. એક પણ ફાયર એક્સટિંગ્વિશર છે એક્સપાયર ડેટ વાળું નથી. અમુક તિજોરી કે અન્ય કચેરીઓના ફાયર એક્સટિંગ્વિશર છે એમની ડેટ એક્સપાયર થયેલી હશે એ વિભાગને પણ તાત્કાલિક સૂચના આપી અને સત્વર રિફિલ કરવા માટેની સૂચના આપેલી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ જિલ્લે ફાયર સેફટીના સાધનોની ચકાસણી થઈ રહી છે અને તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે આપણે નર્મદા જિલ્લાની વાત કરીએ. નર્મદા જિલ્લાના આ બહુમાળી મકાન જે છે જિલ્લા સેવા સદન, તેમાં આમ જોઈએ તો ફાયર સેફટીનો બિલકુલ અભાવ જોવા મળે છે. નથી કોઈ પાઇપ પાણીની કે નથી કોઈ અન્ય સાધનો લગાવવામાં આવ્યા. આમ ચોક્કસ કહીશ કે જે એક સિલિન્ડર માત્ર સિલિન્ડર લગાવવામાં આવ્યા છે તે પણ એક્સપાયર છે. જિલ્લા સેવા સદનમાં નીચેના બોતરીય પર જે સિલિન્ડરો લગાવવામાં આવ્યા છે એ લગભગ એક્સપાયર છે. 23/1/2023 તારીખે તો એક્સપાયર થયેલા, 1.5 વર્ષથી એક્સપાયર થયેલા છે. જ્યારે ઉપર કેટલીક જગ્યાએ રિફિલિંગ કરવામાં આવ્યો છે, પરંતુ મોટાભાગની કચેરીઓમાં કોઈ પણ જાતનો ફાયર સેફટીના અભાવ જોવા મળી રહ્યો છે. એને કારણે આમ ચોક્કસ કહેવાય કે જે સરકારી બાબુઓ નિયમોનું કાયદાનું પાલન કરાવે છે એ જ પોતાની કચેરીઓમાં ફાયર સેફટી રાખી શકતા નથી. તો આમ કહેવાય કે શું એ લોકો કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? કેમ ફાયર સેફટી માટે કોઈ ખાસ કારણ આયોજન નથી કરતા? જિલ્લા આરએસીની જોડે સંપર્ક કરતા એવો જણાવ્યું કે જે સુરતમાં ફાયર સેફટીના અધિકારી મુખ્ય હોય છે ને તેઓ જ જોતા હોય છે, જે તે વિભાગના અધિકારીઓ જોવાનું હોય છે, રિફિલિંગનું પણ જોવાનું હોય છે. એટલે કે તંત્ર હાલમાં મૌન સેવી રહ્યું છે, પરંતુ જે આ ફાયર સેફટીની વ્યવસ્થા કરવાની હોય છે તે કરી શકતું નથી. ત્યારે આ ફાયર સેફટીના અભાવ વચ્ચે નર્મદા જિલ્લાના તમામ કચેરીઓમાં એક મોટી દુર્ઘટનાની રાહ જોવાતી હોય એવું લાગી રહ્યું છે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા. વેરાવળમાં જેટીના કામને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખનીજ ચોરી થતી હોવાથી આરોપ લગાવ્યો છે. બંદર પર 200 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડને પત્ર લખ્યો છે અને આરોપ લગાવ્યો છે કે જેટીના કામમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. અધિકારીઓની રહેમનજર હેઠળ કૌભાંડ થઈ રહ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. કલેક્ટરે એમએલએના તમામ આરોપો ફગાવ્યા છે અને કહ્યું છે કે તમામ કામગીરી કાયદાકીય રીતે થઈ રહી છે. અત્યારે જે સ્ટોક જે ત્યાં થાય છે, કરવામાં આવે છે, એ સંપૂર્ણ કાયદેસર છે અને એનું લાયસન્સ સ્ટોકનું અપાઈ ગયું છે. એટલે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ અત્યારે ત્યાં કંપની દ્વારા કરવામાં આવતી નથી. વિશેષમાં જે બંદર ઉપરના જે બધા ઇસ્યુઝ ને એ હોય તો આવતીકાલે અમારી એસપીની અને પોર્ટ ઓફિસરની જોઈન્ટ વિઝિટ મેં ત્યાં રાખી છે. એટલે એના જે ઇસ્યુ બીજા જે કંઈ પણ હશે કે ભાઈ લોકલ ઇસ્યુ, કે ભાઈ ત્યાં પુલનો ઇસ્યુ હોય કે કોઈ દિવાલો તૂટી ગયો હોય કે કોઈ ગંદકી હોય કે બીજા કોઈ એન્ક્રોચમેન્ટ હોય તો એ અમે દૂર કરાવી દઈશું. જે જેટી અહીં બની રહી છે, જે જેટી મેં મંજૂર કરાવેલી છે અને જેટીનું કામ સારી રીતે થાય, ગુણવત્તાવાળું થાય, એના માટે થઈ ને અવારનવાર મેં પત્ર લખ્યો. કારણ કે 1-2 વાર મેં જેટીની વિઝિટ લીધેલી છે અને જેટીની વિઝિટ લીધા પછી પણ
અત્યારે પણ જે પરિસ્થિતિ છે, અત્યારે પરિસ્થિતિ ત્યાં કોન્ટ્રાક્ટર ઉપર મીઠી નજર નીચે કલેક્ટર અને મેરીટાઈમ બોર્ડ અને એમની મીઠી નજર નીચે ત્યાં ખૂબ મોટા પાયે ખનિજ ચોરી થઈ રહી છે. કારણ કે ત્યાં જે ખનિજનો હજારો ટન માલ ત્યાં રેતી હોય, કાંકરી હોય, કપચી છે, આવું ત્યાં સ્ટોક કરવામાં આવ્યો છે. અને એ મેરીટાઈમની બોર્ડની જગ્યા, મેરીટાઈમવાળાએ એ જગ્યા છે એ એમને ત્યાં માલ સામાન રાખવા માટે દીધો છે. અને ત્યાં મોટે પાયે સ્ટોક કરી અને ત્યાંને ત્યાં ટેટ્રાપોલ, બ્લોક, અનેક કોન્ક્રીટની આઇટમ બનાવે છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક. વિરામ બાદ સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોની તો સુરતના અડાજણમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાઈ આવ્યું છે. જકાત નાકા વિસ્તારમાં મંગલદીપ કોમ્પ્લેક્સમાં ગેસ રિપેરિંગની આડમાં આ કૌભાંડ ચાલતું હોવાનો ખુલાસો થયો. લોકોના જીવને જોખમમાં મૂકીને ઘરેલું સિલિન્ડરમાંથી કમર્શિયલ સિલિન્ડરમાં ગેસ ભરાતો હતો. પોલીસે દેમારામ ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી છે. ખાલી ભરેલા ગેસ સિલિન્ડર સહિત 21,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. ગીર સોમનાથના કસ્ટોડિયલ ડેથના કેસ મુદ્દે એમએલએ વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. સૂત્રાપાડા પોલીસ સ્ટેશન યુવકનું મોત થયું હતું. પોલીસના માનસિક ત્રાસના કારણે યુવકનું મોત થયું હતું તેવું એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું છે. 306ની કલમ ઉમેરવા અને એસપીને રજૂઆત કરી છે તેવું એમએલએ વિમલ ચુડાસમાએ કહ્યું છે. સૂત્રાપાડા પોલીસે ત્યાં વાતચીત કરેલી, ત્યાં રજૂઆત કરેલી કે ભાઈ આપની બેદરકારીના કારણે થયું છે, આપને માનસિક ત્રાસના કારણે આમનું મૃત્યુ થયું છે, એટલે એમની ઉપર 306ની કલમ લગાડવામાં આવે. અને એ પછી તેમની પાસે ત્યાં ડીવાયએસપી સાથે ચર્ચા કરી અને એના પાસે ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી પાસે ચર્ચા કરવા અમે ગયેલો. ત્યાં પણ તેમને મેં વાત કરેલી કે આ જે પોલીસના મુખ્ય અધિકારી દ્વારા તેમને ત્રાસ આપવામાં આવેલો હતો અને અમુક અધિકારીઓ દ્વારા પણ ત્રાસ આપવામાં, એમને પોતે વિડીયોમાં પણ બોલેલ છે. મરવા પહેલાં જે મૃત્યુ થયું છે જે ભાઈનું, એ પણ મરવા પહેલાં બોલેલું છે. એટલે આપને પણ આટલા દિવસ થયા છે તો હજી કોઈ એફઆઈઆર કરવામાં નથી આવતું. મેં એસપીશ્રીને કીધેલું કે આજે 28 તારીખ છે અને 30 તારીખ સુધીમાં એફઆઈઆર નહીં કરવામાં આવે તો 30 તારીખ પછી જે કોલ્ડ સ્ટોરેજમાં તેમની ડેડ બોડી પડી છે એ વિમલ ચુડાસમા છે, એ ડેડ બોડી લઈ અને સૂત્રાપાડા પોલીસે જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેવાનું છે. બનાસકાંઠાના દિયોદરમાં જમાઈએ કરી સાસુની હત્યા. તો ધારિયાના ઘા મારીને સાસુને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. રાત્રિના સમયે દિવાલ કૂદી સૂતેલી સાસુની હત્યા કરવામાં આવી. સાસુના કારણે પત્ની સાથે ઝઘડો થયો હોવાની શંકા હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે સુરેન્દ્રનગરના ચોટીલામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે. સફાઈ કામદાર મહિલાને આખલાએ અડફેટે લીધી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. બેદરકાર બનેલી પોલીસ સામે લોકોમાં રોષ જોવા મળ્યો. સુરતના નાની નરોલી ખાતે જીઆઈપીસીએલ કંપનીમાં નીચે પટકાતા કર્મચારીનું મોત નીપજ્યું છે. જયદીપસિંહ ખેર નામના યુવકનો મૃતદેહ હાલ હોસ્પિટલમાં છે અને કંપનીના સંચાલકો હોસ્પિટલ ખાતે ફરક્યા પણ નથી. યુવકના પરિવારજનોમાં શોકની સાથે સાથે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કંપનીના સંચાલકો હોસ્પિટલ આવે અને માંગ સ્વીકારે તેવી પરિવારજનોની માંગ છે અને મૃતદેહ સ્વીકારવા ઇનકાર પરિવારજનો કરી રહ્યા છે. મૃતક જયદીપસિંહ છેલ્લા 22 વર્ષથી આ કંપનીમાં કામ કરતો હતો, પરંતુ આટલા સમય બાદ પણ તેને કાયમી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કંપનીના અન્ય લાભો પણ ન અપાતા હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. રાજકોટની ઘટનામાં મોટા મોટા ઓફિસરો બી પહોંચી ગયા હતા તો એક નાની જિંદગીની કઈ પરવા નથી આ લોકોને.
આવી વારંવાર ઘટનાઓ બનતી રહેશે અને એની પર પર્દાફાશ થતો રહેશે. એટલે અમારી સંપૂર્ણપણે માંગ છે કોઈ પણ સંજોગમાં મારા ભાઈને યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી અમારા ભાઈની ડેડ બોડી ઉઠાવવાના નથી અને પીએમ પણ કરવાના નથી. રાજકોટનો અગ્નિકાંડ આખા ગુજરાતને હલાવી દીધો છે અને અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની અંદર વહીવટી તંત્ર, પછી પોલીસ હોય કે વહીવટી તંત્ર હોય, ઠેર ઠેર ફાયર સેફટીને લઈને કામગીરી કરી રહ્યા છે. એવા જ સમયે એક માંગરોળની અંદર જે GIPCL સરકાર હસ્તકની કંપની આવી છે અને કંપનીનો 22 વર્ષથી કામ કરતો એક કર્મચારી કંપનીની બેદરકારીથી ઉપરથી પડે છે અને એનું અકસ્માતમાં મોત થઈ જાય છે. આ પરિવારજનો છે, એમના સાથી મિત્રો છે, તેઓ હોસ્પિટલ ખાતે આવ્યા છે કારણ કે કંપનીના સંચાલકો હજુ સુધી ફરક્યા નથી. આપણી સાથે કેટલાક લોકો છે, આપણે વાત કરીશું. જ્યારે કોઈ ઘટના ગુજરાતની બનતી હોય છે ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગતું હોય છે. આ રાજ્ય સરકાર હસ્તકની કંપની છે અને કંપનીનો કર્મચારીનું દુઃખદ અકસ્માતમાં મોત થયું છે. હવે આ હજુ સુધી કોઈ અધિકારી ફરક્યા નથી. કઈ દ્રષ્ટિએ જોવો છો તમે? એમ જોવા જાય તો કંપનીની ફરજ છે, HR ડિપાર્ટમેન્ટની ફરજ છે, ત્યાંના મેનેજર, જનરલ મેનેજર તમામની ફરજ છે કે ભાઈ અમારી કંપનીનો કર્મચારી આવી રીતના દુઃખદ ઘટના થઈ છે, દુઃખદ રીતે અમારો કર્મચારી મૃત્યુ પામ્યો છે, એમના પરિવાર ઉપર આફત આવી પડી છે. તો આ સમયે કંપનીના HR લોકોએ કે કંપનીના હેડ જે કંઈક હોય એ લોકોએ આ જગ્યા ઉપર મોજૂદ હોવું જોઈએ. પરંતુ કંપનીના કોઈ પણ HR લેવલના માણસો અત્યારે પણ આ શિફા હોસ્પિટલની અંદર હાજર નથી. સવારથી 9 વાગ્યાથી એમ કહેવાય કે એમનો આખો પરિવાર, આખા ગામના લોકો, કંપનીના બીજા અન્ય માણસો અહીંયા આગળ છે એ કંપનીના HRની રાહ જુએ છે, પણ હજુ સુધી એ દેખાતા નથી. એમના પરિવારના એક સદસ્ય તરીકે અહીંયાથી હું નિવેદન કરું છું સરકારશ્રીને કે તેઓ આની ઉપર એક ધ્યાન આપે અને આમના પરિવારને યોગ્ય વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. પરિવારના સભ્યો કહી રહ્યા છે કે સરકાર ધ્યાન આપે અને આ જે મૃતક છે તેની વહારે આવે. કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.